નમસ્કાર શ્રોતા મિત્રો આજે આપણા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ડૉક્ટર ધર્મિલ પટેલ, જેઓ હ્યુમન રિસોર્સિસ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. અને આજે આપણને હ્યુમન રિસોર્સિસ શું છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય છે અને એ સંસાધન કેમ ગણાય છે અને એના વિકાસમાં શું કરી શકાય તેના વિશે વાત કરીશું. ધર્મિલભાઈ, અમારા સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. આભાર. સાદી ભાષામાં માનવ સંસાધન એટલે શું? માનવ સંસાધન એટલે આપણે જો સાદી ભાષામાં એને વ્યાખ્યાયિત કરવું હોય તો ઉત્પાદન પ્રક્રિયા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિવિધ સંસાધનો છે. જેમાં આપણે પહેલાં તો નિર્જીવ સંસાધનો જે છે એને યાદ કરીએ તો એમાં યંત્રો છે, માળખાકીય સુવિધાઓ છે, સાધન સામગ્રી છે. આ બધી બાબતો જે છે એને સંચાલિત કરનાર કોણ? તો કે માનવ. હવે માનવને સંસાધન પણ કેમ કહેવામાં આવે? કારણ કે એમનું પણ યોગદાન રહે છે. શ્રમની દ્રષ્ટિએ આપણે જોઈએ કે સમય આપવાની દ્રષ્ટિએ જોઈએ કે બૌદ્ધિક પ્રક્રિયાઓમાં એ હિસ્સો લઈ અને ઉત્પાદન પ્રવૃત્તિ કે સેવાકીય પ્રવૃત્તિમાં એ પોતાનું યોગદાન આપે છે. અન્ય જે નિર્જીવ સંસાધનો છે એ સંસાધનોને સંચાલિત કરવાનું, એને અંકુશમાં રાખવાનું કામ એ માનવ કરે છે અને એ પણ એક સંસાધન તરીકે ઓળખાય છે. તો આપણે સાદી ભાષામાં કહીએ તો માનવ સંસાધન એ એક એવું સંસાધન છે કે જે જીવિત સંસાધન છે અને અન્ય નિર્જીવ સંસાધનને અંકુશમાં રાખી અને આપણું જે ઉત્પાદન પ્રક્રિયાનું કે સેવાકીય પ્રવૃત્તિ પૂરી પાડવાનું કામ જે છે એ એનું લક્ષ્ય જે છે એ હાંસલ કરે છે. બહુ સરસ. એટલે તમે બહુ સિમ્પ્લિફાઈડ એમાં સાદી રીતે કહી દીધું કે માનવ કેમ સંસાધન ગણાય. હવે આને માનવને સંસાધન ગણવાની શરૂઆત ક્યારથી થઈ? માનવને સંસાધન ગણવાની શરૂઆત જે છે આપણે 18મી સદીમાં જ્યારે ઔદ્યોગિકરણની શરૂઆત થઈ અને ખૂબ જ મોટા પાયે એનો વિસ્તાર થવા માંડ્યો, તો એ વખતે શહેરીકરણ પણ ધીરે ધીરે શરૂ થવા માંડ્યું. અને આ જે ઔદ્યોગિકરણ અને શહેરીકરણની પ્રક્રિયા વખતે એ વિવિધ કારખાનાઓમાં, વિવિધ સેવાકીય પ્રવૃત્તિ પૂરી પાડતી સંસ્થાઓમાં માણસોની જરૂરિયાત વધતી જ ગઈ. અને એ દરમિયાન આ એક માનવ સંસાધન એવા એક શબ્દનો આપણે ઉદ્ભવ થતો જોવા મળે છે. અને એ વખતથી માનવ સંસાધન શબ્દ વધારે પ્રચલિત થયો અને એને વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. અને એનાથી પણ આપણે હવે સમય જેમ જેમ જતો ગયો અને આપણે જો અદ્યતન સમયની વાત કરીએ તો અત્યારે તો એ માનવ સંસાધનથી પણ આગળ જઈ અને એને આપણે માનવ મૂડી કે માનવ સંપત્તિ જેવા શબ્દોથી પણ એને આપણે ઓળખીએ છીએ. બરાબર છે. અને એ કદાચ હવે એનું મહત્વ પણ એટલું બધું વધી ગયું છે કે લગભગ દરેક સંસ્થામાં, દરેક કંપનીમાં કે દરેક ઇન્સ્ટિટ્યૂટમાં એક માનવ સંસાધન ડિપાર્ટમેન્ટ આખું ઊભું કરવામાં આવે છે અને એ લોકોને કરિયર અને એની ઓપોર્ચ્યુનિટીઝ અને એમના જે વેલફેરની વાત હોય એ કરવામાં આવે છે. હવે પોતાના માનવ સંસાધનોનો એટલે કર્મચારીઓનો વિકાસ થાય, એમની આવડત અને કૌશલ્યો ખીલે, એ માટે સંસ્થા કે કંપની શું કરી શકે? જી, હવે કોઈ પણ સંસ્થા છે એના જે કર્મચારીઓ છે એમની આવડત કે કૌશલ્યમાં વધારો થાય એના માટે સંસ્થા પાસે ઘણા બધા ઉપાયો છે. સંસ્થા એમના માટે ઓન ધ જોબ ટ્રેનિંગ પ્રોગ્રામ કે ઓફ ધ જોબ ટ્રેનિંગ પ્રોગ્રામ એ આયોજિત કરી શકે છે. બીજું એ છે કે એમની કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય છે. એમના સ્વાસ્થ્યમાં સુધારો થાય, એમના સ્વાસ્થ્યની જાળવણી થાય અને એમાં ઉત્તરોત્તર વધારો થાય એ માટે પણ સંસ્થા જે છે એ પ્રવૃત્ત રહી શકે છે. વિવિધ રમતો પણ છે કે જેના દ્વારા કર્મચારીઓનું કૌશલ્ય વધારી શકાય, એમની ત્વરિત નિર્ણય શક્તિ, ચપળતા, પછી સાંયોગિકતા અને સંકલન વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય, ટીમ વર્ક કઈ રીતે કરી શકાય, એમ્પ્લોયી એન્ગેજમેન્ટ કઈ રીતે થાય, એમ્પ્લોયી કઈ રીતે જે તે સંસ્થાની સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય અનુભવે અને આમ કરતા જે સંસ્થાનો જે લક્ષ્ય છે એ હાંસલ થાય, એના માટે સંસ્થા દ્વારા આ પગલાઓ લેવામાં આવતા હોય છે. બરાબર. એટલે સંસ્થાની સાથે સાથે માણસોનો પણ, એટલે જે એનો હ્યુમન રિસોર્સિસ છે, એનો જે ચાલક બળ છે, એનો પણ વિકાસ થાય, એના પ્રયત્નો થતા હોય છે. હવે સરકાર દ્વારા આ માનવ સંસાધનોનો વિકાસ થાય એના માટેની કોઈ સહાય યોજના કે એવું કશું આપવામાં આવે છે ખરું? જી સાહેબ,
સરકાર દ્વારા પણ આ ક્ષેત્રમાં ખૂબ જ બધી યોજના અને પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા જે શ્રમ મંત્રાલય છે એના મારફતે અને અન્ય સંસ્થાઓ છે એના મારફતે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સરકાર દ્વારા વિવિધ યોજના જેમ કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પછી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મિશન, સ્કિલ ઇન્ડિયા મિશન, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, આ બધી યોજનાઓ આ ક્ષેત્રમાં કર્મચારીઓના કૌશલ્યને કેમ વધારી શકાય એના માટે અમલમાં મૂકવામાં આવેલ છે. બીજું કે આપણે જો ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં પણ શ્રમ મંત્રાલય જે છે અને એના અંતર્ગત જે કામ કરતી સંસ્થાઓ છે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, જેમ કે આપણે એક ઉદાહરણ લઈ શકીએ કે મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ છે. પછી આપણે એન્ટરપ્રિન્યોરશિપના ક્ષેત્રે સંકળાયેલી એક સંસ્થા જે છે જે વર્ષોથી કામ કરી રહી છે, એનું નામ છે સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. હા, તો આ બધી સંસ્થાઓ જે છે એ પણ કર્મચારીઓના કૌશલ્યને વધારવા માટેની પ્રવૃત્તિઓ કરતી હોય છે, એના માટેની શિબિર આયોજિત કરતી હોય છે. હવે એક સવાલ એવો થાય કે સરકાર તો એનો જે રોલ છે એ ભજવે છે, આમાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ કશું રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ માટે, વિકાસ માટે કરતી હોય એવી કોઈ સંસ્થાઓ ખરી પ્રાઇવેટ? હા, ખાનગી ક્ષેત્રે પણ ઘણી બધી એવી સંસ્થાઓ છે કે આપણે કહીએ કે જે અમુક ક્લબ્સ છે, HR ક્લબ્સ છે, HR નેટવર્ક માટેની જે સંસ્થાઓ છે, અમુક એવા ફાઉન્ડેશન્સ છે જે આ ક્ષેત્રે કામ કરતા હોય છે. બરાબર છે. એટલે એમાં ધારો કે કોઈ વ્યક્તિને એવું લાગે કે મારે આ મારું કૌશલ્ય કેળવવાની જરૂર છે, કે એને ખબર પડી ગઈ હોય, તો એ કેવી રીતે એને આ સંસ્થાઓનો સંપર્ક કરવો જોઈએ? હા, આ સંસ્થાઓના સંપર્ક માટે એ જે તે વ્યક્તિ જે છે એ આપણા જે શ્રમ મંત્રાલય છે એની જે વિવિધ વિભાગીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઓફિસર્સ છે એમનો સંપર્ક કરી શકે છે. આપણી પાસે એક માળખાકીય સુવિધા અનુસાર શ્રમ અધિકારીઓ હોય છે. આ શ્રમ અધિકારીઓ પાસેથી આનું માર્ગદર્શન મેળવી શકાય. બીજું કે આપણી પાસે ઘણા બધા કર્મચારી યુનિયન્સ પણ છે. એ કર્મચારી યુનિયન્સના જે હોદ્દેદારો છે એમની મુલાકાત પણ લઈ શકે અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કરતી જે વિવિધ ક્લબ્સ છે, વિવિધ એસોસિએશન્સ છે એની મુલાકાત પણ લઈ શકે અને આ દ્વારા એ એમની જે પ્રવૃત્તિઓ છે કે ત્યાંથી પણ ઇવન માર્ગદર્શન મળી શકે છે એમને. બરાબર છે. હવે આમ તો એવું છે કે જે કોર્પોરેટ ઓફિસીસ છે એમાં HR નો આખો એક વિભાગ હોય છે. સરકારમાં પણ ક્યાંક ક્યાંક, એટલે ઘણી બધી જગ્યાએ હોય છે. એનો એટલે આવા જે સ્ટ્રક્ચર્ડ વિભાગો છે HRના, એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ એમના હ્યુમન રિસોર્સિસના ડેવલપમેન્ટ માટે? કારણ કે ઘણી બધી વાર એવું હોય છે કે HR ડિપાર્ટમેન્ટ અને બાકીના લોકોની વચ્ચે કોન્ફ્લિક્ટ્સ જ હોય છે, એવું તમે પણ નોંધ્યું હશે. તો એ કેવી રીતે ઓછા કરી શકાય અને એના કારણો કયા હોઈ શકે? જી, ખૂબ જ સરસ પ્રશ્ન રજૂ કરવામાં આવેલ છે અને અત્યારે વર્તમાન સ્થિતિમાં ખૂબ જ એ પ્રશ્ન જે છે ખૂબ જ સારી રીતે જોડાયેલો જોવા મળે છે આપણને. તો આપે પૂછ્યું કે જે અન્ય વિભાગો છે એના જે કર્મચારીઓ છે અને જે કંઈ આપણે એ સંકલનની વાત છે, તો એમાં હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક એવી રીતે પ્રવૃત્તિ કરવામાં આવે કે જેમાં ખાસ કરીને આપણે જોઈએ કે પસંદગી પ્રક્રિયા છે. કારણ કે માણસની નિમણૂક કરવામાં આવે તો માણસની નિમણૂક કરવાથી માંડી એ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે માણસની નિમણૂક એ પ્રથમ સોપાન છે. હવે જો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ માણસની નિમણૂક કરવા સંબંધિત પ્રવૃત્તિઓમાં વ્યવસ્થિત ધ્યાન આપી અને એવા માણસની પસંદગી કરે કે જે આપણને ખૂબ જ ઉપયોગી થાય, એ જે તે સંસ્થાને ખૂબ જ ઉપયોગી થાય, તો એ એક પ્રથમ સફળતાનું સોપાન છે. ઠીક છે. અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે તાલીમની જરૂરિયાત, તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ આ બાબતે ખૂબ જ સારું સંકલન કરી શકે. અન્ય વિભાગોમાં જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કઈ બાબતની તાલીમની જરૂર છે, તો આ ટ્રેનિંગ નીડ આઈડેન્ટિફિકેશનનું કામ એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના કર્મચારીઓ જે છે એ સંકલન સાધી અને કરી શકે છે. અને એમને જોઈતી તાલીમ જો આપવામાં આવે તો તાલીમ આપવાથી એ કર્મચારીઓના કૌશલ્યોમાં વધારો થશે અને એ જ કર્મચારીઓ એમના અન્ય જે સંકલિત જે છે ડિપાર્ટમેન્ટ્સ એની સાથે સારું સંકલન કરી શકશે. અને જો સારું સંકલન બધા જ વિભાગો સાથે થશે તો સંસ્થાનું લક્ષ્ય જે છે એ
સારી રીતે પાર બરાબર પાડશે. છે. એટલે તમે એક HR એક્સપર્ટ તરીકે, હ્યુમન રિસોર્સિસના એક્સપર્ટ તરીકે તમે એવું માનો છો કે HR ડિપાર્ટમેન્ટ અને બાકીના ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હોવા જોઈએ એવું તમને લાગે છે? જી બિલકુલ લાગે છે. કારણ કે આ જો સૌહાર્દપૂર્ણ સંબંધ નહીં હોય તો એના લીધે ઘણા બધા કન્ફ્લિક્ટ્સ ઊભા થતા હોય છે, ઘણા બધા ડિસ્પ્યુટ્સ એવા ઊભા થતા હોય છે કે જે આગળ જઈને ઇવન જે સ્ટ્રાઇક કે લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ કરે એવા મોટા પ્રશ્નો ઊભા થઈ જતા હોય છે. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અને અન્ય વિભાગ જે છે એની સાથે સારું સંકલન હશે તો ચોક્કસથી સંસ્થાના જે લક્ષ્યાંકો છે એ નિશ્ચિત સમય મર્યાદામાં અને સારી ઉત્પાદકતા અને ગુણવત્તા સાથે આપણે એને હાંસલ કરી શકીએ છીએ. મિત્રો, આપણને ખૂબ સરસ રીતે હ્યુમન રિસોર્સિસ શું છે અને એની મહત્તા શું છે એના વિશેની વાત ડૉક્ટર ધર્મિલ પટેલ કરી રહ્યા છે, જેઓ એક્સપર્ટ છે આ ક્ષેત્રના. ધર્મિલભાઈ, એક સવાલ એવો થાય કે કુશળ માનવ સંસાધન એ દેશની અર્થવ્યવસ્થા અને જે તે કંપનીની અર્થવ્યવસ્થા માટે, એના વિકાસ માટે કેટલા જરૂરી છે? હા, બહુ સરસ પ્રશ્ન છે. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ દ્વારા ઘણી બધી સારી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો એનું આપણને ચોક્કસ સારું પરિણામ મળતું હોય છે. હવે અહીં વાત છે માનવ સંસાધનના કૌશલ્યની, અને માનવ સંસાધન જો સબળ હશે અને એટલું જ પ્રેરિત પણ હશે, પ્રેરણાવાળું હશે, મોટિવેટેડ હશે, તો એના દ્વારા શું થાય છે કે ઉત્પાદકતામાં વધારો થાય છે. હવે ઉત્પાદકતામાં વધારો એટલે આપણે સીધી રીતે ખ્યાલમાં તરત આવતું હોય છે કે પડતર એટલે કે કોસ્ટ જે છે એ ઓછી થાય છે અને નફો વધે છે. હવે આ વસ્તુ જે છે, નફો વધવાની જે પ્રક્રિયા છે એના દ્વારા ઓર્ગેનાઇઝેશનને ખૂબ જ સારું બળ મળે છે, ફાઇનાન્શિયલ કન્ડિશન સારી થાય છે. હવે દેશમાં જે કાર્યરત સંસ્થાઓ છે એમાં આપણે સેવાકીય પ્રવૃત્તિ અને ઉત્પાદન પ્રક્રિયા બંને સાથે સંકળાયેલા વિભાગોની વાત કરીએ છીએ. આ સંસ્થાઓ જે સારી રીતે પરફોર્મ કરે છે તો સ્વાભાવિક છે કે દેશનું GDP એ વધવાનું જ છે અને દેશનો પણ આર્થિક વિકાસ થવાનો છે. બરાબર છે. એટલે હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ્સનો એક પોઝિટિવ રોલ પણ ખૂબ સરસ રીતે આમાં બહાર આવી શકે. ધર્મિલભાઈ, તમે ખૂબ સરસ રીતે માહિતી આપી. હવે એક જ વાક્યમાં ધારો કે હ્યુમન રિસોર્સિસને ડિફાઇન કરવાનું હોય, વ્યાખ્યાયિત કરવાનું હોય, તો તમે એ વાક્ય કયું કહો? તો હ્યુમન રિસોર્સિસને જો આપણે એક જ વાક્યમાં વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એમ કહી શકાય કે ઉત્પાદન પ્રક્રિયા કે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ જે બાબતો છે એમાં જે નિર્જીવ સંસાધનોનો ઉપયોગ આપણે જે કરીએ છીએ એ સંસાધનોને સંચાલિત કરતું સંસાધન એટલે માનવ સંસાધન. બહુ સરસ. મિત્રો, ખૂબ સરસ રીતે ધર્મિલભાઈએ આપણને આ હ્યુમન રિસોર્સિસ વિશેની વાત કરી. હું રેડિયો LJ વતી એમનો આભાર માનું છું. આભાર. થેન્ક યુ.